વાત કરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતાની। ફરી એકવાર માવઠાની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે કેમ કે ખેતરમાંથી કાપેલું ડાંગર રોડ પર સુકાવવા નાખ્યું છે અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે જેના કારણે ડાંગરનો પાક પલળી ના જાય માટે ખેડૂત પરિવાર અને મજૂરો રાત દિવસ એક કરી રોડ પર સુકાવવા નાખેલું ડાંગર સહકારી મંડળી સુધી સમયસર પહોંચી જાય એ માટે કામે લાગ્યા છે। કાળા ડિબાંગ વાદળો અને રોડ પર ભેજ સૂકવા નાખેલું ડાંગર મોટા પ્રમાણમાં છે અને રાજ્યના હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ગયા વર્ષની જેમ છીનવાઈ ના જાય એની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ત્યારે ઓલપાડ તાલુકાના મૂળદ, બોલાવ, કિમામલી ગામના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ડાંગરનો પાક તૈયાર થયો છે અને આ ડાંગરના પાકમાં ભેજ હોવાથી ખેડૂતો દ્વારા સ્ટેટ હાઈવે 65 પર મોટા પ્રમાણમાં ડાંગર સુકાવવા નાખ્યું છે અને આવા સમયે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ઓલપાડ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે મોટા પ્રમાણમાં ખેડૂતનું ડાંગર સુકાવવા નાખ્યું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવે છે અને શેરડીના પાકમાં ડુક્કરો દ્વારા શેરડીના પાકમાં નુકસાન થતું હોવાથી ખેડૂતો ડાંગરના પાક તરફ વળ્યા છે। સામાન્ય રીતે ડાંગર રોકડીયો પાક કહેવામાં આવે છે કેમ કે વર્ષમાં ચોમાસું અને ઉનાળુ ડાંગરનો પાક લેવામાં આવે છે, પણ ડાંગરના પાકમાં પણ માવઠાના કારણે ભારે નુકસાન થાય છે। ત્યારે આ વર્ષે પણ સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને ડાંગરનો પાક કાપી રોડ પર સુકાવવા નાખ્યો છે કેમ કે ડાંગરમાં ભેજ હોવાથી મોટા પ્રમાણમાં ડાંગર રોડ પર છે। ત્યારે આવા સમયે રાજ્યના હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ગયા વર્ષે પણ માવઠાના કારણે રોડ પર સૂકવેલ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો। જો કે આ વર્ષે ગયા વર્ષનું પુનરાવર્તન ન થાય એ માટે ખેડૂતો રાત દિવસ એક કરી રોડ પર સુકાવવા નાખેલ ડાંગરનો પાક સહકારી મંડળી સુધી સુરક્ષિત પહોંચાડવા કામે લાગ્યા છે, પણ હવામાન ખાતાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે।